મારા નસીબ હારા તે મને આજે વાયક મળ્યું અને જે દર્શન મળ્યા માટે કાશીજીએ મથુરાજીએ પણ થાકચા ઉતારો સાહેબ અવાજ કરજો સાહેબ હા તો ઘેર કોક છે આ ઘરમાં કોક છે સાહેબ હે એટલે આજે એવું ધરપડા ગામ અને એમાં આપણે દાદાની શ્રદ્ધાંજલિ નિમિત્તે એમના દીકરાએ ભજન રાખ્યા અને સંતો ભક્તો વ્યાસપીઠ ઉપર ભેગધારી ભગવાન અને મહાપુરુષો દરેકના નામ નથી લેવા સમયને માન આપી અને દરેકને મારા જય ગુરુ મહારાજ છે કારણ કે શું બોલું એ તો હું ક્યાંની વિચાર જ કરું છું કારણ કે મહિના 20 દિવસ બહાર હોય સાહેબ ઈડર સમળાજી દિયોદર થરા બધે હોય પરમ દિવસે ડભાડ હતી પણ મને આજે એમ થાય કે આજ તો મારે કશું આજ તો હું જોઈને જ પાગલ થઈ જઈશું કારણ કે એક પેલા થાળમાં આવે છે ને કે વખનું કાજલ ગાલે ઘસ્યું આ એવું થયું છે મહારાજ શું બોલવું એટલો ભાવ જોયો કે આટલો તો મેં ચોય નહીં જોયો ખરેખર આ જે બોલવા આ લોકો બોલાય ચલાય સ્વભાવ બહેરા માતાઓ ભાઈઓ બધા દરેકને ખરેખર તો પ્રેમ છે ને અહીંયા ભગવાન છે પ્રેમ છે ને એ જ ભગવાન છે ભગવાન ભાવનો ભૂખ્યો છે બાપુ અમેરિકા જાઓ લંડન જાઓ ગમે તેવા તમે રોણી શિકાર લાવશો બાકી ત્યાં ભગવાન નથી સાહેબ એક ભાવમાં છુપાયેલો છે પણ જો આ ચોબડાની વખ ઉતારી અને દિવ્ય દ્રષ્ટિ તમે કરો ને તો જજ હોય પરમાત્મા સદગુરુ મળે અને દિવ્ય દ્રષ્ટિ જો પ્રદાન કરે ને તો સાહેબ તમને દરેકમાં કણકણમાં પરમાત્મા દેખાય એટલા માટે કીધું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવની તો ગોવિંદીઓ પહેલા ગુરુ અને પછી ગોવિંદ એટલે મારું કહેવાનું એમ છે કાકા આ નાસ્તા હતા ભજનમાં જેવું નાસ્તા હતા કારણ કે આ જેમ તેમ ભક્તિ નથી બાપુ તલવારની ધાર કીધી છે મીરાબાઈ નાચી હતી પગ ઘુંઘરું બધ કે મીરા નાચી આ સભાની અંદર નહીં પણ પોતાના અંદર એના ભજન સાંભળી અને દિલ્હીના બાદશાહને એની વાયકા હારી હતી કે ભજન મીરાબાઈ હારા કરે છે તો એને દિલ્હીનો બાદશાહ હીરાજાડી ધાર મોકલ્યો કે મીરાબાઈ આ હીરાજાડી ધાર તમે પહેરી લો હું તમારા ઉપર ખુશ છું તમારા ભજન તમારી ખાતી જોઈને હું ખુશ છું મીરાબાઈ જવાબ આપ્યો કે મુજયા બળાને મોટી મેલા તો સાચું ઘરેણું મારો સાંભળો મુજયા બળાને મોટી લાત મારી સાહેબ કે મારા તો તારા હીરાના હારને શું કરવો છે માર તો મોટી મેલા તો મારો સાંભળો છે હે આપણે છે પણ આપણે એની કદર પણ દિલ્હીના બાદશાહે જવાબ આલે કે હે મીરાબાઈ તમારે સાચું ઘરેણું હોય તો તમે રાખો છો શેમાં અમે તો હીરા ઝવેરાત બેંકમાં રાખીએ લોકરમાં રાખીએ પેટીમાં રાખીએ મીરાબાઈ જવાબ આલે છે ત્રિકમ નામનું તાળું લીધું અને કેશવ નામની કુંજી રે પુરુષોત્તમ નામની પેટી રે બનાવી એમાં ઘરેણું મારું રાખું રે મુજે અમળાને આપણે છે બાપુ મોટી મેલા તો હે પણ માનવમાંથી માનવી બની જાય ને માનવીમાંથી માનવ બની જાય ને તો મેળ પડે સાહેબ હમણાં બાપુએ સરસ વાત કરી હતી હું ને મારું છૂટે દરેક ભજનમાં દરેક શબ્દમાં દરેકમાં આવ્યું છે એક એક શબ્દ તમે જો સંતના જે વડલો જરા છે ને મોતી તમે લઈ લો ને એક કોક વીડલા લઈ કે સાહેબ એટલા માટે ગમે તે જઈશું થાકચો ઉતારશો ઘરે જ ઉતારશો અને આજે બાપાની તિથિ છે હે બાપાની તિથિ પણ સંતોની દ્રષ્ટિએ તો બાપા છે જગતની દ્રષ્ટિમાં નથી સાહેબ પણ એમને જો આપણે પ્રાર્થના કરીએ આજે એ નિમિત્તે ભજન છે તો આપણે પ્રાર્થના કે એમને ઘરવાળાને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને એમને મુક્તિની ચાવી મળે એમના આત્માને શાંતિ આપે આપણે ભજન એનું કરવાનું છે એટલા માટે કીધું ને माँ बाप से बढ़कर जग में कोई दूजा नहीं है खजाना माँ ने तुझे जन्म दिया है उसको कर्ज निभाना है कदी माँ बाप નું ઋણ તો કદી આપણે ઉતારી ના શકીએ સાહેબ હે એટલા માટે ભક્તિ કરી હતી બાપુ હમણાં વાત કરી કે શ્રવણે ભક્તિ કરી શ્રવણે કરી પંઢરપુરમાં પુંડલિક નામનો ભગત હતો એની માને નવરાવતો હતો
અને કપડાં પહેરાવતો હતો અને ભજન કરતો હતો. બસ આ જ સેવા. આખી આની વાયકા હારી થઈ કે પંઢરપુરમાં પુંડિત નામનો એક ભાઈ છે ભગત, એ ભજન હારા કરે છે. ભગવાનને આવું પડ્યું સાહેબ દર્શન કરવા હે ને. ભગવાનને એક વાર એમ થયું કે મારે ભગતના દર્શન કરવા જવું છે. એ મારા ત્યાં કે નહીં આવે ને તો ચાલશે. ભગવાન આયા, કૃષ્ણ ભગવાન સોમળોજી આયા. એક વખત જે દરિયા કિનારે નવરાવતી હતી બાઈને ડોશીમાને ભગવાન આવીને ઉભા રહ્યા, નેચું ગાલી નામ નવરાવતો હતો. પુંડલિક ભગવાન બોલે કે હા તું સમજો કે હું તારા દર્શન કરવા આવ્યો છું. બાપુ કે તમે દર્શન કરાવવા આવ્યા હોય કે મારા કરવા હોય? આવો મારે મારી સેવા કરું છું, મને અત્યારે ટાઈમ નથી, થોડી વાર ઉભા રહો. ઓમ કરી સાહેબ એક ઈટ નો છે ને એક રોડું કે થોડી વાર ઉભા રહો. ભગવાન ઉભા છે કેડે હાથ દઈને આમ ઈટ ઉપર ઉભા છે. પંઢરપુરમાં હાલ પણ મૂર્તિ સજવતા આવજો સાહેબ. એટલા માટે પેલું ધૂનમાં આપણે આવે છે ને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ઈટ ઉપર જોયા. સેવા મા બાપની સેવા કરશો ને સાહેબ તો ચાલ જાત્રા કરવા જવું નહીં પડે સાહેબ. હા ને કે થાક ચો ઉતારશો ઘેર તો ઘટમાં કાશી, ઘટમાં મથુરા ને ઘટમાં જોઈશ કાશી સાહેબ. હે ગમે ત્યાં ફરી ફરી વસ્તી ચો દોડે છે. હું તો વિચાર કર્યો કે આ માણસો શું હોગે છે ખબર પડતી નથી સાહેબ. શું લેવા ફરે છે? હમણાં ભજનમાં ઘણું આવ્યું હતું. આ ભાઈએ ભજન બોલ્યા ને કે પથ્થર પૂજે દેવ મળે તો હું આખો પહાડ પૂજું સાહેબ. હે જ્યાં જોવું ત્યાં સાહેબ પથ્થરે પાણી. હે જ્યાં જોવું ત્યાં પથ્થરે પાણી. એટલા માટે એક વાણી બોલું કારણ કે આ 2-3 ભક્તો બાકી છે. એવું છે અમારે સમયને મર્યાદા રાખવી પડે બધા હોય એટલે ભાઈ.